અરે શ્રેયસના પપ્પા જલ્દી અહીંયા આવો. કાલે શ્રેયસ પરીક્ષામાં કયા રંગની પેન વાપરશે? મેં તો જ્યોતિષીને પૂછાવડાવી દીધું છે. ગુલાબી રંગ શુભ છે. હે ભગવાન, પેન નહીં, પેપરની અંદર લખેલું લખાણ છે ને એ શુભ હોવું જોઈએ. અને તે તો છોકરાને કન્ફ્યુઝ કરી દીધો. હવે જ્યોતિષના નુસ્ખા યાદ રાખવા કે એને ગણિતના દાખલા? પણ હું તો એના ભવિષ્ય માટે જ કરું છું ને. અને એના માટે તો મેં સરસ્વતી માતાને 108 લાડુની માનતા પણ માની લીધી છે. 108 લાડુ? અરે ગાંડી, ભગવાનને 108 લાડુ ખવડાયા કરતા છોકરાને થોડું લોજિક ખવડાવ્યું હોત ને તો અત્યારે x + y શોધવામાં આ રીતના ગોથા ના ખાતો હોત. જુઓ, આ મેં શ્રેયસ માટે બુદ્ધિવર્ધક જ્યુસ બનાવ્યું છે. આમાં ગિલોય, ગંગાજળ અને તુલસી નાખ્યું છે. ગંગાજળ? અરે ગાયત્રી, છોકરાને છે ને પરીક્ષા દેવા જવાનું છે, કઈ મોક્ષ મેળવવા નથી જવાનું. અને તું તો એવી તૈયારી કરીને બેઠી છે ને કે જાણે શ્રેયસને હિમાલય પર તપસ્યા કરવા જવાનું હોય. અને બિચારો આ બધું પીસે ને તો એ છે ને પરીક્ષાના ટેન્શનમાં વધારે ડૂબી જશે. તમે તો હંમેશા આવું જ બોલો છો, પણ મને તો શ્રેયસની ચિંતા થાય છે કે પેપરમાં સવાલ અઘરા આવશે તો. અરે અઘરા સવાલ તો મને પૂછાય છે જ્યારે તું મને પૂછે કે આ ડ્રેસ મને કેવો લાગે છે. અરે ગાયત્રી, છોકરાને તો બધું પુસ્તકમાંથી જ પૂછવાનું છે ને. અને કે પરીક્ષાવાળા કે એને તારી જેમ કઈ ગૂગળી નહીં ફેંકે. હા, 11 વાગી ગયા. શ્રેયસે સૂઈ ગયો અને થાકી ગયો છે. હું એવું વિચારું છું કે શ્રેયસને પરીક્ષામાં એની જોડે હું પણ જાગું. અરે તું જાગીશ ને તો એમને પણ ઊંઘ નહીં આવે. કારણ કે તું જે દર 5 મિનિટે બોલે છે ને કે બેટા ભૂખ લાગી છે, બેટા કંઈ જોઈએ છે, આ જોઈને તો છે ને આઈન્સ્ટાઈન પણ પેપર લખવા બેઠો હોય ને તો એ પણ કોરું મૂકીને ભાગી જાય. અરે તમને તો સહેજે ટેન્શન લાગતું નથી. ગંભીર તો છે ને હું 15 વર્ષથી છું, જ્યારથી તારી સાથે ફેરા ફર્યા હતા. હવે છોકરાને શાંતિથી સૂવા દે અને તું પણ શાંતિથી સૂઈ જા. હા, પાછું કાલ સવાર વહેલા ઉઠીને દહીં ને સાકર ભેવું કહીને ખવડાવવા નાટક તો કરવાના જ છે ને. મિત્રો, પરીક્ષામાં બાળકો પાસ થાય કે ન થાય, પણ તમારી પત્ની જો આવી એક્ટિવ હોય ને તો તમે ધીરજની પરીક્ષામાં ગોલ્ડ મેડલ તો મેળવી જ લેશો.